विकलांगों हेतु स्वरोजगार किट सेवा साधन सहाय वितरण कार्यक्रम हुआ संपन्न। गुजरात के दाहोद में मांडव रोड स्थित ब्लाइंड वेलफेयर काउंसलिंग में मफतलाल ग्रुप एवं जिला समाज सुरक्षा कचहरी अंधजन मंडल अहमदाबाद, राष्ट्रीय अंधजन मंडल दाहोद एवं ब्लाइंड वेलफेयर काउंसलिंग दाहोद के संयुक्त उपक्रम से दिव्यांगनाओं हेतु स्वरोजगार किट सेवा साधन सहाय वितरण कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में दाहोद नगर पालिका प्रमुख नीरज देसाई, जिला शिक्षा अधिकारी SM दामा, उद्योगपति श्रेयस सेठ, लायंस क्लब के लिम्बाचिया एवं सदस्य, ब्लाइंड वेलफेयर काउंसलिंग के शिक्षकगण एवं दाहोद जिले से आए हुए सभी विकलांग लाभार्थियों ने इसमें हिस्सा लिया, जिसमें लगभग 20 लाख धनराशि की स्वरोजगार किट्स एवं ट्राई साइकिल दाहोद जिले के 200 विकलांग लाभार्थियों को दी गई। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। આજરોજ મફતલાલ ગ્રુપ અંધજન મંડળ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દાહોદના દિવ્યાંગ ભાઈ બહેનો માટે જે પોતાના સ્વરોજગાર માટે લાગે તેના માટે જે કીટ આપવામાં આવી છે લગભગ 20 લાખ રૂપિયાના ખર્ચા ઉપરાંતની આ કાર્યક્રમમાં જ્યારે તમે આપને મને બોલાવી ને માન સન્માન આપ્યું છે, ખૂબ જ સુંદર કાર્યવાહી કરો છો। આ બાબતમાં ભવિષ્યમાં ટીમ પાલિકા આપની સાથે જ છે, સરકારી તંત્ર આપની સાથે છે, ભારતીય જનતા પરિવાર આપની સાથે છે। જ્યારે આપને કોઈ પણ મદદની જરૂર હોય અમે હંમેશા તમારી સાથે ઉભેલા છે। આવા સુંદર કાર્યને સરાહના કરવા માટે કુદરત બધાને ભગવાન અમને શક્તિ આપે, સામૂહિક શક્તિ એવી જ વસ્તુ। ભારત માતા કી જય। કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત ગુજરાતના 100 જેટલા નેત્રહીન ભાઈઓ 2 દિવસની પરિચર્ચા માટે પણ અત્રે ભેગા થયેલા છે અને તે આજે અને કાલે 2 દિવસ ચાલશે અને આજે રાત્રે મોહમ્મદ રફીના જન્મદિવસ અને અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મદિવસ નિમિત્તે 100મા જન્મદિવસ નિમિત્તે એક સંગીતનો કાર્યક્રમ પણ રાત્રે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવેલો છે। તો આપ સૌ પણ પધારો એવી મારી સૌને અપીલ છે અને આ કાર્યક્રમમાં આપ સૌએ જે સહભાગી થયું છે અને દાહોદ શહેર અમારા માટે સતત સાથે રહે છે તેનો પણ દાહોદ શહેરનો પણ લાયન્સ પરિવારનો તેમજ નગરપાલિકાનો તમામ વહીવટી કચેરીનો પણ હું આ તબક્કે આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।